ફરી શસ્ત્ર સજ્જ કરવામાં અસામાન્ય અવરોધો ઉપસ્થિત થયા। યુદ્ધભૂમિ ઉપર યુક્રેન બધી તરફથી માર ખાઈ રહ્યું છે, તેની પાસે શસ્ત્ર સરંજામ તેમજ માનવબળ પણ તૂટી રહ્યું છે, ત્યારે યુરોપ યુક્રેનને શસ્ત્ર સરંજામ પહોંચાડવા અથાગ પ્રયત્નો કરી રહ્યું છે। નિરીક્ષકોનું એક અનુમાન તેવું પણ છે કે અમેરિકા અત્યારે ઇઝરાયેલને શસ્ત્રો પહોંચાડવામાં વ્યસ્ત છે। બીજી તરફ તાઇવાન ઉપર તળભૂમિ પરનું સામ્યવાદી ચીન ગમે ત્યારે હુમલો કરે તેવી ભીતિને લઈ તાઇવાનને જલ, થલ અને આકાશ તેમ ત્રણેય રીતે રક્ષવા તેને અઢળક સહાય આપી રહ્યું છે। એ સહાય આપવી જ પડે તેમ છે, નહીં તો તેના પશ્ચિમ પેસિફિકનું દ્વારા ચીન માટે ખુલ્લું થઈ જાય તેમ છે। તેથી અત્યારે યુક્રેનને વધુ સહાય કરી શકે તેમ નથી। પરિણામે યુરોપ મહાપ્રયત્ને તેના આર્ટિલરી શેલ્સ, મિસાઇલ્સ વગેરેનું ઉત્પાદન વધારી રહ્યું છે। તેણે માર્ચ 15 સુધીમાં 50 મિલિયન યુરો શસ્ત્ર સરંજામમાં ઉત્પાદન માટે જુદા તારવ્યા છે, પરંતુ શસ્ત્રોનું ઉત્પાદન ગતિ પકડી શક્યું નથી। વાસ્તવમાં યુરોપને શસ્ત્ર ઉત્પાદન વૃદ્ધિનો વિચાર જ ઘણો મોડો આવ્યો છે। પરિણામે તે યુક્રેનને તેને જરૂરી શસ્ત્રો સમયસર પહોંચાડી શકતું તેટલું જ નહીં, પરંતુ જે કઈ શસ્ત્રો પહોંચાડે છે તે પ્રમાણમાં ઓછા પડે છે। આમ ખરેખર મુશ્કેલીમાં મુકાઈ ગયું। વિશ્લેષકો પૈકીનું કેટલાકનું કહેવું છે કે યુક્રેને નાટોમાં ભળવવાની તેની તૈયારી દર્શાવી તે બહુ મોટી ભૂલ હતી। રશિયા અને મિન્સ્કમાં થયેલા કરારો પ્રમાણે તે રશિયાના વિરોધીઓને સાથ આપવાનો ન હતો। બીજી તરફ રશિયા તેના પેટ નીચે જ વિદેશી સત્તા વિરોધી સત્તા ચલાવી તે માની શકાય તેમ જ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।